વિસનગરના ગોકુળપુરા ગામે રસ્તામાં જવા બાબતે આધેડ પર હુમલો કરી 3 જણાને માર માર્યો, 4 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ। વિસનગર તાલુકાના ગોકુળપુરા તરફ ગામે નેળિયાવાળો રસ્તો બંધ છે, તેમ છતાં તમે ખેતરમાં જાઓ છો તેમ કહી આધેડ પર હથિયારો વડે હુમલો કરી બીજા 3 લોકોને પણ માર માર્યો, જ્યારે ચારેયને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ બનાવ અંગે આધેડે વિસનગર તાલુકા પોલીસ મથકમાં 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। તાલુકાના ગોકુળપુરા તરફ ગામ રહેતા મફાજી હરચંદભાઈ ઠાકોર ગત 18 માર્ચના તેમની પત્ની રાણીબેન, દીકરાની વહુ સોનલબેન એ બધા ઘરે હાજર હતા। તે દરમિયાન ગોકુળપુરામાં રહેતા ઠાકોર પોપટજી હેમરાજી, ઠાકોર લાલાજી હેમરાજી, ઠાકોર વિક્રમજી દિવાનજી તેમજ ઠાકોર મહેશજી વિરાજી હાથમાં હોકી, તલવાર, છરી, ધોખા વડે હથિયારો લઈ આવી કહેવા લાગ્યા, અમે શાળાની સામે આવેલા નેળિયાવાળો રસ્તો બંધ કરેલ છે, તેમ છતાં તમે તમારા ખેતરમાં જાઓ છો, પરંતુ અમે તમને તમારા ખેતરમાં જવા દેવામાં નથી કે ગામમાં આવવા પણ દેવાના નથી, તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા। જેથી મફાજી અપશબ્દો બોલવાની ના પાડતા ચારે શખ્સો હથિયારો વડે મફાજીને માર મારવા લાગ્યા, જ્યાં બૂમાબૂમ કરતા છોડાવવા વચ્ચે પડેલા મફાજીની પત્ની રાણીબેનને ગડદા પાટુનો માર માર્યો, જ્યાં વધારે હોબાળો મચી જતા કુટુંબી ઠાકોર નર્મદાબેન રમેશજી તેમજ ઠાકોર લાલાજી રમેશજી આવતા તેમણે પણ 4 શખ્સોએ ગડદા પાટુનો માર મારી લાલજીને છરી વડે માર માર્યો, જે ચારે શખ્સોએ ટ્રેક્ટરને પણ નુકસાન પહોંચાડી જુવારના પૂળા પણ બાળી નાખી બીજા ગામના માણસો આવી જતા 4 જણા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા। જેથી આ બનાવ અંગે મફાજીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ઠાકોર પોપટજી હેમરાજજી, ઠાકોર લાલાજી હેમરાજજી, ઠાકોર વિક્રમજી દિવાનજી તેમજ ઠાકોર મહેશજી વિરાજી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।